સુખદેવજી મહારાજ કહે છે, એ છતાં પણ આ હરિણીઓએ ભગવાનના પૂજન કર્યા. કઈ રીતે? છેલ્લી લાઈનમાં જે પ્રમાણે વંચાય છે, પૂજામ દધુર વિરચિતામ, અને એની પછી શબ્દ લખેલા છે, પ્રણયાવલોકૈ. અવલોકન કર્યું. કઈ રીતે અવલોકન કર્યું? પ્રણયપૂર્વક, પ્રેમપૂર્વક પ્રભુની તરફ દ્રષ્ટિ કરી છે, અવલોકન કર્યું છે, દર્શન કર્યું છે, અને પોતાના નેત્ર દ્વારા શ્રી ઠાકોરજીના પૂજન કર્યા છે. શીખવાડે છે ભાગવતની હરિણીઓ, કોઈની તરફ દ્રષ્ટિ રાખો, સ્નેહ ભરેલી દ્રષ્ટિ રાખો, વાત્સલ્ય ભરેલી દ્રષ્ટિ રાખો, બસ ભગવાન એનાથી પણ પ્રસન્ન થાય છે. આ હરિણીઓ પર પ્રભુએ કરેલી કૃપા છે. પ્રભુના વેણુનાદ શ્રવણ કરે છે ગૌમાતા. ગાવશ્ય કૃષ્ણ મુખ નિર્ગત વેણુ ગીત. બે મનોરથ થયા ને અહીંયા. ગોપી ગ્વાલનો મનોરથ થયો અને લાપસી ખવડાવવાનો મનોરથ કર્યો. આપણે લઈને જઈએ, ગાય માતાની સામે આ રીતે આપણે હાથ રાખીએ, ગાય આરોગી જાય, ખાઈ જાય ને જેટલું આપો ખાઈ જાય. પછી ગાયનો સ્વભાવ છે બેસીને વાગોળે છે. શીખવા જેવું છે ગાયના જીવનમાંથી. 5 કલાક કથા શ્રવણ કરીએ ને, વધારે નહીં, 15 મિનિટ તો વાગોળો હોય ને. વાગોળો એનું નામ ચિંતન. બરાબર છે ને? વાગોળશો વધારે નહીં, 5 વાક્ય પણ ઉપયોગી થશે ને તો કલ્યાણ થશે. 7 દિવસના 35 વાક્યો થઈ જશે. ભયો જીવનમાં એટલી જરૂરિયાત છે. હા, એટલું આવડી જશે ને, શીખી જશું ને, આચરણમાં આવી જશે ને, બેડો પાર થઈ જશે. આ ગાય શીખવાડે છે. હવે ગાય બેઠી બેઠી વાગોળતી હોય છે અને ભગવાનના વેણુના નાદ શ્રવણ કરે છે, અને એ વેણુનાદ શ્રવણ કરતા કરતા એનો કોળિયો હોય છે મોઢામાં ને મોઢામાં રહી જાય છે. ગાયોની પર અસર થાય છે. ઠાકોરજીના વેણુના નાદ એટલા સુંદર હોય છે, એ શબ્દો એટલા સુંદર હોય છે, એનું મન એમાં લાગી જાય છે. લૌકિક સંગીત તો આપણે ઘણા સાંભળીએ છીએ, એમાં આપણું જેટલું મન લાગતું હોય એ વાત અલગ છે, પણ ભગવાનની વેણુના નાદ મનુષ્યના મન ઉપર તો અસર કરે, પશુ પક્ષીઓની પર પણ કેટલી અસર કરે છે ભાગવત સમજાવે છે. આ વેણુ ગીત છે. 5 ગીત છે શ્રીમદ ભાગવતમાં. એમાં પૂર્વાર્ધમાં એમાંનું એક પહેલું આ વેણુ ગીત છે. એની પછી ચિરહરણ લીલા. હમણાં જ ગોપમાસ હમણાં જ પૂરો થયો. આપણે અહીંયા આવ્યા એની આગલા દિવસે 1 માસને માટે એનું અનુસંધાન શ્રીમદ ભાગવતમાં છે. હેમંતે પ્રથમે માસી નંદ વ્રજકુમારિકા ચેરુર્હવિષ્યમ ભુંજાનઃ કાત્યાયન્યર્ચનમ પ્રથમ. ભગવાને ચિરહરણ લીલા કરી. નાની નાની બાલિકાઓ હોય છે, શ્રી યમુનાજીનો જલનો અપરાધ કરી રહ્યા હોય છે. એ અપરાધમાંથી એમને નિવૃત્ત કરે છે. કહ્યું પ્રભુ વિનંતી છે. ભગવાને કહ્યું કે રાસલીલામાં પાવજો, આપના મનના મનોરથ પરિપૂર્ણ કરીશ. આવા ભગવાને આશીર્વાદ આપ્યા છે. એવી જ રીતે એક સમયે ભગવાન પધારે છે. શ્રી કૃષ્ણ પોતાના બાલમિત્રોની સાથે વનમાં. બાલમિત્રો વિનંતી કરે છે કે પ્રભુ ભૂખ લાગી છે. કહ્યું આ બ્રાહ્મણો યજ્ઞ કરે છે, ત્યાં આગળ જાઓ. આવ્યા, વિનંતી કરી બ્રાહ્મણોને. પ્રભુ પધાર્યા છે. બ્રાહ્મણો કર્મમાં આસક્ત હતા, કર્મ કરીને જે ભગવાનને મેળવવાના હતા. પ્રભુ પધાર્યા એ છતાં પણ ઓળખી ન શક્યા. બાલમિત્રો પ્રભુની પાસે આવ્યા, વિનંતી કરી. પ્રભુ એમણે તો કંઈ ન આપ્યું. ભગવાને કહ્યું ભૂખ લાગી હોય ને, બાપની પાસે ન મંગાય, માની પાસે મંગાય. શીખવા જેવું છે ને. સવારનો નીકળેલો હોય બાપ, રાતના પાછો આવે. બાપ દીકરો એકલા હોય ઘરમાં. દીકરો આવે કે પિતાજી ભૂખ લાગી છે. બાપ કે આખા દિવસમાં મારું ઠેકાણું નથી પડ્યું, તારું ક્યાં વિચારું. અને માની પાસે આવે, રાતના 2 વાગ્યા હોય ને, થાકેલી હોય, કંટાળેલી હોય, તોય ઘરમાં કંઈ ન હોય તો નવું બનાવીને પોતાના દીકરાને તૃપ્ત કરે. આ માનો સ્વભાવ. એટલે જ અન્નપૂર્ણા કહેવાય ને. કેવા સુંદર શબ્દો આપે છે, વિચાર કરો. આપણું શાસ્ત્ર કેટલું સન્માન જાળવે છે આપ લોકોનું. અન્નપૂર્ણા બહુ મોટી વાત છે. હા, શબ્દ ભલે આપણને કોમન લાગતો હોય, પણ એનું વેટેજ બહુ છે.
પાછા આવ્યા છે બ્રાહ્મણોની પત્નીઓની પાસે આવીને વિનંતી કરી. બ્રાહ્મણોની પત્ની કે ઓહો, ભગવાન પધાર્યા, આ યજ્ઞને બાજુ પર મૂકો ને, ચાલો આપણે ઠાકોરજી પાસે જઈએ. કયું આપણા પતિ ખીજાશે તો એ વાત પછી જોઈશું, પહેલાં તો ભગવાનની પાસે જઈએ. આપણે બધું છોડીને પ્રભુની પાસે આવ્યા. તૃપ્તિથી આરોગાવ્યું છે. પ્રભુ પ્રસન્ન થયા, આરોગ્યા બધું. આરોગીને કહ્યું કે હવે આપ આપના સ્થાનમાં પાછા પધારો. કહ્યું પ્રભુ બધું છોડીને આવ્યા આપની પાસે ને આપ પાછા જવાનું કહો છો. ભગવાને કહ્યું યજ્ઞનું કાર્ય ચાલે છે ને, એ સેવા પૂર્ણ કરવી પડશે, આપ પાછા જાઓ. જે ફળ મળવાનું હતું યજ્ઞ કરીને એ તો આપને મળી ગયું છે. દર્શન કરવા હતા, દર્શન થઈ ગયા. સામગ્રી આરોગાવી હતી એ મેં આરોગી લીધી. ભગવાને કહ્યું કે પાછા જાઓ. પાછા આવ્યા. બ્રાહ્મણોને પોતાનો અપરાધ સમજાયો. અમે કેવળ કર્મકાંડમાં આસક્ત રહ્યા, બુદ્ધિથી કામ લીધું. અમારી ધર્મપત્નીઓએ મનથી કાર્ય લીધું, શ્રદ્ધાથી લીધું, લાગણીથી લીધું, પ્રેમ સમર્પણથી લીધું, તો પ્રભુ મળ્યા. કેવળ બુદ્ધિથી ભગવાન મળે એવું જરૂરી નથી. હા, કેવળ કર્મથી ભગવાન મળે એવું જરૂરી નથી. ભગવાનને મેળવવાને માટે તો શ્રદ્ધા જોઈશે, સમર્પણ જોઈશે ને ભક્તિ જોઈશે. આ બ્રાહ્મણની પત્નીઓએ સમજાવ્યો, ભગવાને અનુગ્રહ કર્યો. આમ કરતા કરતા આજની જે મુખ્ય લીલા છે એનો આરંભ કરીએ આપણે. ઇન્દ્રમાન ભંગ અથવા તો ગોવર્ધન લીલા. ખૂબ સુંદર લીલા છે. એકવાર જય જયકાર કરીએ. શ્રી ગોવર્ધન. ભાગ્યશાળી છીએ આપણે, ચંપારણ્યની ભૂમિમાં છે. કલાક માટે હવે એવું વિચારી લો કે આપણે વ્રજમંડલમાં છીએ, શ્રી ગિરિરાજી બાવાની સન્મુખમાં છીએ આપણે. અને શ્રી ગિરિરાજી બાવાની તળેટીમાં, શ્રી ગિરિરાજી બાવાની સન્મુખમાં જ આપણે શ્રી ગિરિરાજી બાવાની આ જે દિવ્ય લીલા છે એને આપણે શ્રવણ કરીએ છીએ. ગોપ લોકો એકત્ર થયા હતા, ભેગા થયા હતા બધા. અને એ સમયે કંઈક વાત ભગવાન શ્રી કૃષ્ણએ શ્રવણ કરી. ભગવાન અપી તત્રેવ બલદેવેન સંયુતાઃ અપશ્યન્નિવસન ગોપાનિન્દ્રયાગ કૃતોદ્યમાન. પૂછ્યું કે શું ચાલે છે? એટલે કહ્યું ઇન્દ્રયાગની તૈયારી ચાલે છે. ઇન્દ્રયાગ, ઇન્દ્રને પ્રસન્ન કરવાને માટે જે યજ્ઞ કરવામાં આવે એનું નામ ઇન્દ્રયાગ. ઇન્દ્રને માટેનો યજ્ઞ. ભગવાન તો બધું જાણતા હતા, એ છતાં પણ પૂછ્યું, પિતાજી એ કરવાનું કારણ શું? શેને માટે કરો છો? એ કરીએ તો એનું ફલ શું મળે? એનો ઉદ્દેશ્ય શું છે? આ મને જણાવશો આપ? પિતાએ જવાબ આપ્યો, ઇન્દ્ર એ વરસાદ એના દેવ છે. વરસાદ વરસે, જલ મળે આપણને, આપણા પશુઓ હોય એને આહાર મળે, આપણું કાર્ય ચાલે. પર્જન્યો ભગવાન ઇન્દ્રો મેઘાસ્તસ્યાત્મમૂર્તયા તે બી વર્ષંતિ ભૂતાનામ પ્રીણનમ જીવનમ પયા. આ પાણી વરસે ને, બસ એનાથી આપણું જીવન ચાલે છે ને, એટલા માટે આપણે ઇન્દ્રયાગ કરીએ છીએ. ભગવાને વિચાર કર્યો, ઇન્દ્રાય મન્યુમ જનયન. અત્યાર સુધી ઇન્દ્રએ જે પોતાના ભાગનું ન હતું એ બધું જ લીધું. લાવો હવે જરાક ઇન્દ્રને ક્રોધ કરાવવું, ઇન્દ્રને પોતાનું સ્થાન છે એનું જ્ઞાન કરાવવું. કોઈએ નામ સાંભળ્યું છે સરસ લીલા? નથી સાંભળ્યું? અનિતભાઈ લિંક મોકલજો ને બેનને, સાંભળવા જેવું છે. ક્યારેક મન થાય ને, સમય હોય ત્યારે સાંભળજો. ઇન્દ્રમાન ભંગની લીલા સુરદાસજીના શબ્દો છે. આપણે ત્યાં જ્યારે આ ઉત્સવના દિવસો હોય છે ત્યારે શ્રી ઠાકોરજીની સન્મુખ આ કીર્તન થાય છે, એનું ગાન થાય છે. એના અર્થઘટન સાંભળશો ને મન પ્રસન્ન થશે. જો હું એવું માનું છું કે આપ સૌનો શ્રી ગિરિરાજી બાવામાં ભાવ છે, આ ભાવની અભિવૃદ્ધિ છે ને આ સરસ લીલા કરશે. કેટલા સુંદર શબ્દ છે. શ્રીમદ ભાગવતજીની લીલા, એની પૂરક માહિતી આપણને આ સરસ લીલામાંથી, સુરદાસજીના શબ્દોમાંથી મળશે. મોકલશે આદિત્યભાઈ, મોકલી દેશે આપણે. સાંભળજો. ભગવાને કહ્યું, કર્મણા જાયતે જંતુ. પિતાજી, આ તો કર્મનો સિદ્ધાંત માનવાનો આપણે. આ ઇન્દ્રના ચક્કરમાં આપણે ક્યાં પડી ગયા? કર્મણૈવ વિલીયતે સુખમ દુઃખમ ભયમ ક્ષેમમ કર્મણૈવાભિપદ્યતે. સુખ દુઃખ ભય ક્ષેમ આ બધું તો આપનાર કર્મ છે.
જેવા કર્મ કરશો એ પ્રમાણેનું ફળ મળશે. જો પિતાજી, આપણું કાર્ય તો એક જ છે, સત્કર્મ કરવાનું. ભગવાન શ્રી કૃષ્ણ એ સમયે રૂઢિઓથી પેઢીઓથી ચાલતી જે પરંપરા છે એ પરંપરાને માટે ભગવાન શ્રી કૃષ્ણ ઉપદેશ આપે છે. હવે ઇન્દ્રમાન ભંગનો જે પ્રસંગ છે એમાં નન પૂરો જનપદા ન ગ્રામા ન ગૃહાવયમ નિત્યમ વનો કસસ્તાત વનશૈલ નિવાસીના. પિતાજી, આપણે તો વનમાં રહીએ છીએ. એક બહુ મોટું ક્રાંતિકારી પગલું છે ભગવાન શ્રી કૃષ્ણનું આ ગોવર્ધન લીલાનું. મોડર્ન રીતે જરાક એનું સંશોધન વાંચીએ તો આપણને ખ્યાલ આવે. વ્રજમંડલમાં શ્રી ગિરિરાજની આસપાસના જેટલા કુંડ છે, પરિક્રમાના બાને ભગવાને એ કુંડોનું જ્ઞાન કરાવ્યું છે. આમાં જલ વરસશે ને સંગ્રહી રાખશો ને તો આખું વરસ તકલીફ નહીં પડે. ગાયોને માટે પણ પર્યાપ્ત ચારો મળી રહેશે, એ પણ થશે. ગા વર્ધયતી ગોવર્ધના. ઇન્દ્ર યાગ કરો છો ને બદલે ગોવર્ધન યાગ કરો ને. પણ કૃષ્ણએ ગોવર્ધન યાગ તો અમે કોઈ દિવસ કર્યો નથી, એ કઈ રીતે કરવાનો અમને સમજાવશો? બસ એનું નામ છે વૈષ્ણવ યાગ. વૈષ્ણવાહી વનસ્પતયા વિષ્ણુ પર્વતાનામ અધિપતિ અતો વૈષ્ણવ એવ યાગ ઉચિતા. વૈષ્ણવ યાગ કરો, ગોવર્ધન યાગ કરો, એનાથી પ્રભુ પ્રસન્ન થશે. શું લાભ થાય કરવાથી? તત્ર વિષ્ણો દ્વયમ અંગમ. ભગવાન વિષ્ણુના બે અંગ છે, એક બ્રાહ્મણ અને બીજા ગાય. ગોવર્ધન યાગ કરીએ, બ્રાહ્મણોને પણ પોષણ આપો, ગાયોને પણ પોષણ આપો. બ્રાહ્મણોમાં મંત્ર રહેલા છે, ગાયમાં હવિ રહેલું છે, અને અદ્રી ગોવર્ધન સ્વયં એવ દેવતા, તો એ તો સાક્ષાત પોતે જ દેવતા છે. ભગવાને આવી વિનંતી કરી, ભગવાને આ રીતની આજ્ઞા આપી, અને ભગવાનની આજ્ઞાને વ્રજભક્તોએ સ્વીકારી. કહ્યું, કૃષ્ણ અમે કરીએ તો ખરા, પણ કોઈ દિવસ કર્યું નથી. ભગવાને એના માટેનો પરિપાઠી જે ક્રમ હતો એ સમજાવ્યો. પચ્યંતામ વિવિધા પાકા. સુંદર મજાની સામગ્રી સિદ્ધ કરો. હવે દર વર્ષે લગભગ જેમને ત્યાં શ્રી ઠાકોરજી બિરાજમાન છે અન્નકૂટ કરો છો ઘરે. બસ હવે આ સંબંધ આ ગોવર્ધન લીલાની સાથે જે અન્નકૂટનો ક્રમ છે, ભગવાને આજ્ઞા કરી વિવિધ પ્રકારની સામગ્રી સિદ્ધ કરો. કેટલા દિવસ પહેલા અન્નકૂટની સામગ્રીની શરૂઆત થાય? એક દિવસમાં થઈ જાય સિદ્ધ? તો 4-5 દિવસ લાગે. રમા એકાદશી જ કરો ને, 5 દિવસ થયા ને. 11, 12, 13, 14 ને અમાસ, બરાબર છે ને? ઠીક છે, આપણા ઘરે થઈ જાય બેટા, બાકી મંદિરમાં ટાઈમ લાગે, પણ વૈષ્ણવને ત્યાં તો થઈ જાય. 5 દિવસ 10 દિવસ જેવો જ એને ત્યાંનો ક્રમ, જે ક્રમ હોય તે, બરાબર છે. હવે વ્રજભક્તોએ જે સામગ્રી તૈયાર કરી હતી, કેવળ વૃષભાનજીને ત્યાંથી 1000 ગાડા ભરીને સામગ્રી સિદ્ધ થઈને શ્રી ગિરિરાજી બાવાને દરવાને માટે આવી હતી. કલ્પના કરી જુઓ હવે, 1000 ગાડા. તો વૃષભાનજીને ત્યાંથી આટલી સામગ્રી આવી, તો નંદ બાવાને ત્યાંથી કેટલી આવી હશે, અને બાકીના ગોપ લોકોને ત્યાંથી કેટલી સામગ્રી આવી હશે, અને એ સામગ્રીની તૈયારી કેટલો વખત પહેલાં થઈ હશે. હવે આટલી બધી સામગ્રી સિદ્ધ કરવાની, એમાં ક્રમ આપ્યો. જે સામગ્રી વધારે સમય સુધી રહી શકે એને પહેલાં સિદ્ધ કરવાની, અને જે સામગ્રી ઓછો સમય રહી શકે એને છેલ્લે સિદ્ધ કરવાની. સોપાંતા પાયસાદયા, આ ક્રમ છે. શ્રી મહાપ્રભુજી એને સમજાવે છે. સર્વેશામ અંતે સુપાહ કર્તવ્ય. છેલ્લે પછી દાળ સિદ્ધ થાય, બહુ સમય રહે નહીં ને, એટલે છેલ્લે સિદ્ધ થાય. પાયસ સિદ્ધ કરવામાં વધારે સમય લાગે, જરાક એને ધીરે ધીરે તપાવવો પડે. એક સાથે, એ તો આપ લોકોનો વિષય છે, મારે તો બોલવાનું છે, પણ આપ લોકો પ્રેક્ટિકલ કરો છો એને. ભગવાને આજ્ઞા આપી આ રીતે સામગ્રી એને સિદ્ધ કરો. દૂધ વધારે હોય, પાક ઓછો હોય, 2 શબ્દ છે, એક પાયસ છે, એક ખીર છે. એક દૂધ પાક ને એક ખીર. સુંદર મજાની સામગ્રી સિદ્ધ કરવાની પ્રભુએ આજ્ઞા આપી.
સૈયા અપૂપ અને એ પ્રમાણે સંજાપની ખીર, ઘઉંનો રવો, ઘઉંના ફાડાની ખીર, મોહનભોગ અને સખડી, આ બધી જ સામગ્રી એક એક કરીને સિદ્ધ થઈ છે. બધી જ સામગ્રી શ્રી ઠાકોરજીની સન્મુખ, શ્રી ગિરિરાજજી બાવાની સન્મુખ સજાવી. પણ એમાં મુખ્ય હતી અન્ન, સખડીની સામગ્રી હતી. એ અન્નનો કૂટ થયો છે. એ કૂટ કેવો હતો? કીર્તન સાહિત્ય એવું સમજાવે છે, જેટલું શ્રી ગિરિરાજજી બાવાનું સ્વરૂપ ઉચ્ચ હતું એટલી માત્રામાં એ કૂટ એટલે સખડીની સામગ્રી, એનો કોટ એટલો ઊંચો થયો છે. સુંદર મજાના તુલસીજીના માલા એની પર ધર્યા છે. ચાર બાજુ ચાર ગુજા જેને કહીએ એ પણ ધરવામાં આવ્યા છે. આ રીતના સામગ્રી સિદ્ધ કરી છે અને શ્રી ગિરિરાજજી બાવાને આ સામગ્રી ધરવાને માટે વિનંતી કરી છે. આ સામગ્રી સિદ્ધ કરી છે. કૃપા કરી અને આપ આ સામગ્રીને આરોગો. સંયાવાપુપશસ્કુલ્યા સર્વદોહશ્ચ ગૃહ્યતામ. વ્રજમંડળમાં જેટલી જેટલી ગાયો હતી, કોઈએ એ ગાયોનું દૂધ વેચ્યું નથી. બધા જ દૂધની સામગ્રી સિદ્ધ કરીને શ્રી ગિરિરાજજી બાવાને ધરી છે. શ્રી ગિરિરાજજી બાવાને સુંદર મજાના માનસી ગંગાના જલથી અભિષેક થયા છે, દૂધથી અભિષેક થયા છે, તિલક, કંઠી, શૃંગાર ઇત્યાદિ ધારણ કરાવવામાં આવ્યા છે. સુંદર મજાના વસ્ત્ર, પીતાંબર ધારણ કરાવ્યા છે અને શ્રી ગિરિરાજજી બાવાને સામગ્રી સિદ્ધ કરી અને ધરવામાં આવી છે. આખો જ અન્નકૂટનો ક્રમ આપણે વિચારીએ. અન્ન, ચોખા, સખડીની સામગ્રી એમાં વિશેષ રીતે રહેલી છે. અને આ રીતે શ્રી ગિરિરાજજી બાવાને સામગ્રી ધરી ભગવાને આજ્ઞા કરી હતી એ પ્રમાણે પછી આખો કાન જગાઈનો ક્રમ છે આપણે ત્યાં. એ પ્રમાણે ગોવર્ધન પૂજન ઇત્યાદિ થયા છે. અને આમ કરતાં કરતાં ભગવાને કહ્યું, જુઓ શ્રી ગિરિરાજજી બાવા આટલી બધી સામગ્રી આરોગે, થોડો સમય લાગે, આપણે પછી પરિક્રમા કરવાની છે. એની બદલે શ્રી ગિરિરાજજી બાવા સામગ્રી આરોગે એટલા સમયમાં આપણે પરિક્રમા કરી લઈએ. બધાએ કહ્યું, ઉત્તમ. હવે કરવી છે માનસી પરિક્રમા? જય જયકાર કરો તો મને ખબર પડે. સૌથી પહેલાં શું કરવાનું? શ્રી ગિરિરાજજી બાવાની સન્મુખમાં જઈએ તો આપણે દંડવત કરવાના. મુખારવિંદ પર જઈએ આપણે અને ત્યાં આગળ લગભગ બધા ફોટોગ્રાફ પોતે લીધેલા છે. આમાં ઘણા બધા આનંદ આવશે આપ લોકોને. આપણા બાળકો ક્યાં છે ભાઈ? આવી જા ને બેટા, આગળ બેસ ને, ગમશે તને. મુખારવિંદ ઉપર આપણે જઈએ જતીપુરા અને ત્યાં આગળ આપણે શ્રી મુખારવિંદ પર જઈ દંડવત પ્રણામ કરીએ. જે પ્રમાણે આપણે દેહની, શરીરની અનુકૂળતા હોય, પ્રણામ કરવાનો પ્રકાર તો આપણે આગળ વિચાર કર્યો છે. શ્રી ગિરિરાજજી બાવાની પરિક્રમા કરવાની હોય, પહેલાં આપણે આજ્ઞા લઈએ. અભિષેક વગેરે કરવાનો જે ક્રમ હોય એ બધું કરીને આપણે આજ્ઞા લઈએ શ્રી ગિરિરાજજી બાવાની. સામે જ શ્રી મહાપ્રભુજીના બેઠક જે બિરાજમાન છે ત્યાં આગળ પણ આપણે દંડવત પ્રણામ કરવાના. શ્રી વલ્લભાધીશ કી. અને બરાબર એની પાછળના ભાગમાં શ્રી ગોસાઈજી પ્રભુચરણના પણ બેઠક જે બિરાજમાન છે ત્યાં પણ દંડવત પ્રણામ કરવાના. શ્રી ગોસાઈજી પરમ દયાલ કી. ત્યાંથી જરાક આપણે આગળ જઈએ એટલે જમણી બાજુ પર દંડવતી શિલા બિરાજમાન છે. ત્યાં આગળ પણ આપણે દંડવત પ્રણામ કરી અને પરિક્રમા ત્યાં આગળ દંડવતી શિલાની પણ કરવાની. કદાચ કોઈક અશક્ત હોય, બીમાર હોય, સામર્થ્ય ન હોય એવું કહેવાય છે. શ્રી ગિરિરાજજી બાવાની પરિક્રમા કદાચ ન કરી શકે તો દંડવતી શિલાની પરિક્રમા કરી દે તો પણ ચાલે એવું કહેવામાં આવે છે. જે હશે તે આપણે દંડવત પ્રણામ કરી ત્યાં આગળ પણ એકવાર પ્રેમથી જય જયકાર કરીએ. શ્રી ગોવર્ધનનાથ કી. હવે ત્યાંથી જમણા હાથ ઉપરની બાજુમાં શ્રી ગોવર્ધનનાથજીનું મંદિર છે. કદાચ આપણી જવાની ઈચ્છા થાય, એમને ન જશો. પહેલાં આજ્ઞા લઈ જાઓ શ્રી ગિરિરાજજી બાવાની. આ એ મંદિર છે જ્યાં આગળ શ્રી ગોવર્ધનનાથજી ઘણો સમય સુધી બિરાજમાન હતા.
જ્યારે શ્રી મહાપ્રભુજી વ્રજમંડળની યાત્રા કરવાને માટે પધારે છે એની પહેલાં ઝારખંડમાં હતા અને ત્યારે શ્રી મહાપ્રભુજીને આજ્ઞા થઈ હતી કે આ વ્રજમાં પધારો, મારી સેવાનો ક્રમ શરૂ કરો અને જે પૂર્ણમલ્લ ક્ષત્રિયે જે મંદિર સિદ્ધ કરાવ્યું હતું એનું અનુસંધાન આપણે આ મંદિરની સાથે લેવાનું. પછી પાછળથી એનું નવનિર્માણ થયું હતું, કોઈક વૈષ્ણવે કરાવ્યું. પણ મૂળ રીતે લગભગ 20 વર્ષ લાગ્યા હતા પ્રાચીન મંદિરને સિદ્ધ કરાવવાને માટે. ત્યાં આગળ આપણે જઈએ. આ બધા જેટલા પણ વ્રજમંડળમાં લીલી પરિક્રમા કરો, સૂકી પરિક્રમા કરો કે શ્રી ગિરિરાજી બાવાની પરિક્રમા કરો, શક્ય હોય એ સ્થાનનું મહાત્મ્ય શું છે ને વાંચીને જશો તો વધારે આનંદ આવશે, ખૂબ આનંદ આવશે. પ્રભુની લીલાસ્થલી છે. ત્યાં આગળ જઈએ આપણે. શ્રી ગિરિરાજી ઉપર ત્યાં આગળ જવાનું હોય તો શ્રી ગિરિરાજી બાવાની આજ્ઞા લઈ દંડવત પ્રણામ કરી અને ત્યાં આગળ જવાનું. વ્રજવાસીઓ પગ મૂકી શકે, આપણાથી ન મુકાય. આપણાથી તો શ્રી ગિરિરાજી બાવાની શિલાજીને પધરાવાય પણ નહીં. એમને જો પધરાવીએ તો એટલી જ માત્રામાં એટલા વજનનું સોનું ત્યાં પધરાવવું પડે એવું કહેવામાં આવે છે. ઉપરથી આપણને સુંદર મજાનો જતિપુરા એના દર્શન થાય છે સ્થાનના. મંદિર પરિસરમાં શૈયાગર એના પણ દર્શન ત્યાંના મુખ્યાજી બાવા છે એ કરાવે છે. એક મત એવો પણ છે નિકુંજ નાયક શ્રીનાથજી બાવા નાથદ્વારામાં બિરાજમાન છે, પણ શયન કરવાને માટે વ્રજમંડળમાં આજે પણ પધારે છે. ત્યાંથી એક ગુફા જાય છે એવો પણ એક મતાંતર તો અનેક હોઈ શકે, પણ એવું કહેવામાં આવે છે. એ સમયમાં પધારતા હશે પ્રભુ. ત્યાં આગળ આપણે દંડવત પ્રણામ કરીએ. શ્રી ગોવર્ધનનાથ કી. ત્યાંથી આગળ આપણે ચાલવાનું અને ચાલતા ચાલતા જમણી બાજુ પર શ્રી ગિરિરાજી બાવા રહે એ પ્રમાણે આપણે આપણી પરિક્રમા કરીએ છીએ. હવે ચાલતા ચાલતા શું બોલશો? गिरिराज धरण श्रीजी तिहारे शरण. 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 આમ કરતા કરતા આપણે બિલસુકુંડ તરફ જઈએ. ત્યાં આગળ શ્રી કૃષ્ણદાસજી એમના સ્થાન છે અને બિલસુકુંડનું સ્થાન છે. થોડુંક 1-2 કિલોમીટર આપણે અંદર જવું પડે, પણ યાત્રા કરવા નીકળ્યા હોઈએ આપણે ત્યાં આગળ જઈએ. શ્રી મહાપ્રભુજીના સેવક શ્રી કૃષ્ણદાસજીનું આ સ્થાન છે. આ એકચ્યુઅલ ઇમેજીસ છે. આ બધી નવનિર્માણ માંગે છે આ સ્થાન. અષ્ટસખાઓના સ્થાન અંતર્ગત આપણે વિચારી શકીએ. ત્યાંથી બહાર આવીએ પાછા. જમણી બાજુ પર જાન અજાન નામના વૃક્ષ છે. ગોપીજનો જ્યારે શ્રી ઠાકોરજીને શોધવાને માટે નીકળે છે, વૃક્ષોને પૂછે છે, પ્રભુને જોયા. કેટલાક વૃક્ષોએ હા પાડી, એનું નામ જાન વૃક્ષ. કેટલાક વૃક્ષોએ ના પાડી, એનું નામ અજાન વૃક્ષ. આ જાન અજાન વૃક્ષો છે. ત્યાંથી આપણે આગળ જઈએ એટલે દાનગાટી આવે છે. અત્યારના મર્યાદા માર્ગીય સ્થાન રહેલું છે, પણ શ્રી ઠાકોરજી અહીંયા ઠાડા રહી અને દાન માંગતા હતા. આ સ્થાન તરફ જતા જતા આપણે બોલતા રહીએ, ગિરિરાજ ધરણ શ્રીજી તિહારે શરણ. गिरिराज धरण श्रीजी तिहारे शरण. गिरिराज धरण श्रीजी तिहारे शरण.
गिरिराज धरण श्रीजी तिहारे शरण। દાનગાડી સુધી તો પહોંચ્યા. હવે આપણે પરિક્રમા કેટલા કોષની કરવી છે? 5 કોષ, 7 કોષ કે 9 કોષ? એમ મારી જીભે ચાલવાનું એટલે 9 કોષ કરવાની. ચાલો આનંદ કરીએ. આપણે દાનગાટીનું સ્થાન, દાણ એવું પણ કહેવામાં આવે છે. ત્યાંથી ગોપીજનો પધારતા શ્રી ઠાકોરજી ત્યાં આગળ ઠાડા રહેતા. દૂધ દહીં માખણ વેચવાને માટે ગોપીજન નીકળે. ઠાકોરજી કહે કે તારે દાણ તારે કર આપવો પડશે. જે ગોપી આપી દે એને વાંધો નહીં, ના આપે એની મટકીઓ શ્રી ઠાકોરજી ત્યાં આગળ ફોડતા હતા. આપણે ત્યાં દાનના દિવસો જે આવે છે એની સાથે પણ આપણે થોડું અનુસંધાન લેવું હોય તો આ સ્થાનનું લઈ શકીએ. આપણે પ્રભુ અનુગ્રહ કરતા હતા. ભગવાને વળી લેવાનું શું ને આપવાનું શું, પણ આ ગોપીજનોના મન એને પ્રસન્ન રાખે છે પ્રભુ. કારણ કે ગોપીજનો તો જ્યારે નીકળે છે દૂધ દહીં માખણ વેચવાને માટે, ત્યારે એમાં પણ ભગવત ભાવ છે. વિક્રેતુ કામા કિલ ગોપ કન્યા મુરારી પાદાર્પિત ચિત્ત વૃત્તિ. એમનું મન, એમની વૃત્તિ તો ભગવાનમાં છે. અને એટલા જ માટે જ્યારે દૂધ દહીં માખણ લઈને નીકળે છે, કોઈ પૂછે શું છે તારી મટકીમાં, ગોપી એમ નથી કે આમાં દૂધ છે, આમાં દહીં છે, આમાં માખણ છે. ગોવિંદ દામોદર માધવેતી. કોઈ ક્યામાં ગોવિંદ છે, કોઈ ક્યામાં દામોદર છે, કોઈ ક્યામાં માધવ છે. આ દ્રષ્ટિ છે ગોપીજનોની. દાનગાટીની આ દિવ્ય ભૂમિ છે. ત્યાંથી આગળ આપણે જઈએ ચકલેશ્વર મહાદેવ. ચક્રેશ્વર કહે છે કોઈ, કોઈ ચકલેશ્વર કહે છે, બેઉ નામ છે. આ સ્થાનમાં આપણે જઈએ ત્યાં આગળ શ્રી મહાપ્રભુજીના બેઠક જે બિરાજમાન છે. જ્યાં જે આપણે અહીંયા પણ બેઠક જે બિરાજમાન છે, ચંપારણ્યમાં પણ વ્રજની પરિક્રમા કરીએ છીએ. અનેક બેઠકજીઓ છે. મેક્ઝિમમ બેઠકજી શ્રી મહાપ્રભુજીના વ્રજની ભૂમિમાં છે. ગિરિરાજી બાવાની પરિક્રમા કરીએ ત્યાં પણ બેઠકજી આવે. અને બેઠકજીમાં જ્યારે આપણે જઈએ, વૈષ્ણવના મનમાં એવો ભાવ હોય કે આપણે જારીજી સિદ્ધ કરીને શ્રી મહાપ્રભુજીને ધરાવીએ. અને જારીજી સિદ્ધ કરીએ, શ્રી મહાપ્રભુજીને ધરાવીએ. શ્રી યમનાષ્ટકમનો પાઠ આપણે કરતા હોઈએ. પહેલો શ્લોક બોલીએ આપણે શ્રી યમનાષ્ટકમનો. બોલશો આપ લોકો? ચાલો એક શ્લોક બોલજો. નમામિ યમુનામહં श्याम सुंदरी श्यमुने महारानी की शिवल्लभाधीश की. જ્યારે ચરણ સ્પર્શનો આપણો જે ભાવ હોય, શ્રી મહાપ્રભુજીને વિનંતી કરીએ, કૃપા કરીને આપ એને સ્વીકારજો. ત્યાંથી બહાર આવીએ. આપણે સુંદર મજાનું માનસી ગંગાનું સ્થાન છે. ગિરિરાજી બાવાની પરિક્રમા તો આપણે કરીએ, પણ કદાચ આપણી પાસે થોડો સમય વધારે હોય, માનસી ગંગાની પણ પરિક્રમા કરવા જેવી છે. લગભગ 15 મિનિટ લાગે વધારે, પણ પરિક્રમા કરવા જેવી છે. ખૂબ સુંદર સ્થાન છે માનસી ગંગાનું. ભગવાનના મનમાંથી જે ગંગાજીની ઉત્પત્તિ થઈ છે એ માનસી ગંગા છે. એક ગંગાજી તો ત્યાં આગળ બિરાજમાન છે જ, પણ અહીંયા આગળ વ્રજમંડલમાં જે બિરાજમાન છે એ માનસી ગંગા છે. ત્યાંથી આગળ આપણે જઈએ એટલે ઉદ્ધવ કુંડ આવે છે. ઉદ્ધવજી જ્યારે પધાર્યા હોય છે વ્રજની ભૂમિમાં, ત્યારે જે સ્થાન ઉપર થોડોક સમય વધારે વ્યતીત કર્યો હશે એ આ ઉદ્ધવ કુંડ છે. અત્યારે ખાસ કરી અને ઇસ્કોનનો પ્રભાવ ઉદ્ધવ કુંડમાં વધારે દેખાય છે. એ છતાં પણ ભગવાનના પરમ સખા છે, જ્ઞાની છે, વિદ્વાન છે. અને ગોપીજનોને જ્યારે મળ્યા છે ત્યારે ભક્તિથી પણ હૃદય એમનું રંગાયું છે. આપણે એ સ્થાનમાં જતા જતા પુનઃ બોલીએ. गिरिराज धरण श्रीजी तिहारे शरण. गिरिराज धरण श्रीजी तिहारे शरण.
गिरिराज धरण श्रीजी तिहारे शरण। गिरिराज धरण श्रीजी तिहारे शरण। ઉદ્ધવ કુંડથી આપણે આગળ નીકળીએ અને ત્યાં આગળ જવાનું છે શ્રી રાધા કુંડ. ગામનું નામ પણ રાધા કુંડ છે, ત્યાં કુંડ છે એનું નામ પણ રાધા કુંડ છે. માર્ગમાં લલિતા કુંડ ઇત્યાદિ આવે છે અને આમ કરતા કરતા આપણે પહોંચીએ શ્રી રાધા કુંડ. ખૂબ સુંદર સ્થાન છે અને ત્યાં આગળ આપણે આવીએ રાધા કુંડ ઉપર શ્રી મહાપ્રભુજીના સંધ્યાવંદનના બેઠકજી પણ બિરાજમાન છે. રાધા કુંડની ભીતરમાં શ્રી મહાપ્રભુજી, શ્રી ગોસાઈજી પ્રભુચરણ, શ્રી ગોકુલનાથજી પ્રભુચરણ અને શ્રી ગિરિરાજજીના બેઠકજી બિરાજમાન છે. અને સંધ્યાવંદનના બેઠકજી ગણીએ તો અહીંયા આગળ એક સાથે 5 બેઠકજી બિરાજમાન છે. ત્યાં આગળ આવીએ, જે કુંડ ત્યાં આગળ જઈએ, સ્નાન કરી શકીએ તો ઉત્તમ, ન કરી શકીએ તો પાન કરીએ. લાગે કે લીલ છે, પાન પણ નથી કરવું તો જલને આપણે માથા પર ચડાવીએ, એટલું તો અવશ્ય કરીએ. ત્યાં આગળ આવતા આવતા પુનઃ આપણે બોલીશું, જરા ઉત્સાહથી બોલશો તો વધારે આનંદ આવશે. જો આમાં પગને તો પરિશ્રમ છે નહીં, થોડો જીભને પરિશ્રમ આપો ને આનંદ આવશે. गिरिराज धरण श्रीजी तिहारे शरण। 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 બે કુંડ છે ત્યાં આગળ, રાધા કૃષ્ણ કુંડ. એક કુંડ શ્રી સ્વામિનીજી, શ્રી રાધિકાજી સિદ્ધ કરેલો છે શ્રીચરણના અંગુષ્ઠથી. બીજો કુંડ છે કૃષ્ણ કુંડ, શ્રી ઠાકોરજીએ પોતાના વેણુ દ્વારા સિદ્ધ કરેલો છે. બંને કુંડ અંદરથી મળેલા છે. કહેવાય છે આજે પણ આ અલૌકિક કુંડની અંદર યુગલ સ્વરૂપ એમનું સ્થાન આજે પણ રહેલું છે. શ્રી સ્વામિનીજીનું સ્થાન આજે પણ રહેલું છે. રાધા કુંડ અને કૃષ્ણ કુંડ, ત્યાંના દિવ્ય જલ એને આપણે આપણા મસ્તક ઉપર ધારણ કરીએ. કુંડ કુંડ ચરણામૃત લે, આને આપણે યાદ રાખવાનું. વધારે કંઈ નહીં તો આપણે પ્રોક્ષણ તો કરી શકીએ. અને ત્યાંથી આગળ જવાનું છે. ખૂબ નયનરમ્ય સ્થાન છે, એનું નામ છે કુસુમ સરોવર. વર્લ્ડ હેરિટેજમાં એ સ્થાન પામેલું છે. એટલું ઉત્તમ સ્થાન છે. ત્યાં જતા જતા પુનઃ આપણે બોલીશું, ગિરિરાજ ધરણ શ્રીજી તિહારે શરણ. गिरिराज धरण श्रीजी तिहारे शरण। गिरिराज धरण श्रीजी तिहारे शरण। गिरिराज धरण श्रीजी तिहारे शरण। ખૂબ સુંદર સ્થાન છે કુસુમ સરોવરનું. ઠાકોરજીએ ત્યાં આગળ જે લીલા કરી હતી, વેણી સવારી હતી, કુસુમા સખી પર જે અનુગ્રહ કર્યો હતો, નયનરમ્ય સ્થાન છે. દિવસે દર્શન કરો તો આનંદ છે જ, પણ સમય હોય તો રાત્રિના સમયે પણ ત્યાં જવા જેવું છે. એટલી સુંદર રોશની ત્યાં આગળ થાય છે, લાઇટિંગ કરવામાં આવે છે. આપણને લાગે કે અડધો કલાક ત્યાં આગળ રોકાઈએ. પરિક્રમા કરો, થોડોક સમય લઈને કરીએ તો વધારે સારું.
ભલે એક વખત આપણે ચાલીને કરી લઈએ, બીજી વખત આપણને ઈચ્છા થાય કે મારે કુસુમ સરોવર જવું છે, મારે દાનઘાટી જવું છે, જ્યાં પણ જવું હોય કલાક બે કલાકનો ત્યાં સમય લઈને જાઓ, એની લીલા વાંચો, એ સ્થળનો પૂર્ણ આનંદ આપણે મેળવી શકીએ એવો પ્રયત્ન આપણે કરવાનો. પ્રભુનું આ દિવ્ય સ્થાન છે, ત્યાંથી આગળ આપણે આવીએ, માર્ગમાં શ્રી ગિરિરાજજીની જીહવા એના દર્શન થાય અને ત્યાંથી આગળ શ્રી મહાપ્રભુજીના બેઠકજી છે એના દર્શન થાય. વ્રજ ભક્તોના મનમાં કોઈ સકામ ભક્ત હોય, એમના મનોરથ પરિપૂર્ણ કરનાર હરગોકુલ ગોવર્ધનનું સ્થાન છે. વ્રજવાસીઓ ત્યાંની માનતા બહુ માને છે, માર્ગમાં જ આ સ્થાન આવે છે. આપણે ભલે માનતા ન માનીએ પણ આપણે પ્રણામ તો કરી શકીએ. ત્યાં આગળ પ્રણામ કરીને આપણે આગળ આવવાનું છે. એ સ્થાન છે શ્રી નારદ કુંડ, અને નારદ કુંડથી આપણે પાછા આવવાનું છે માનસી ગંગા. ત્યાં આવતા આવતા પુનઃ આપણે બોલીએ શ્રી ગિરિરાજ ધરણ શ્રીજી તિહારે શરણ. 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 દાનઘાટીની આગળનું જે સ્થાન છે એનું નામ છે ચંદ્ર સરોવર. ખૂબ મહત્વનું છે આ સ્થાન. પણ કલાક બે કલાક ત્યાં આગળ શાંતિથી બેસશો ને આનંદ આવે એવું છે. અનેક લીલાઓનું અનુસંધાન છે. પહેલાં ત્યાં સુધી પહોંચીએ, સંક્ષિપ્તમાં ત્યાંની લીલાઓનું અનુસંધાન લઈશું આપણે. ગિરિરાજ ધરણ શ્રીજી તિહારે શરણ. 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 ચંદ્ર સરોવરને પરાસોલી પણ કહેવામાં આવે છે. ચંદ્ર સરોવર પર જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી શ્રી મહાપ્રભુજીના બેઠક જે બિરાજમાન છે, શ્રી ગોસાઈજી પ્રભુચરણ, શ્રી ગિરિરાજજી અને શ્રી ગોકુલનાથજીના બેઠકજી પણ બિરાજમાન છે. રાસલીલાનો પ્રસંગ આવતીકાલે આવશે. એ રાસલીલા સંબંધિત આ ચંદ્ર સરોવરનું સ્થાન છે. આપ લોકોએ કદાચ ગ્રંથનું નામ સાંભળ્યું હોય તો એક ગ્રંથ શ્રી ગોસાઈજી પ્રભુચરણે લખેલો છે, એનું નામ છે વિજ્ઞપ્તિ. વિરહ રસ એનો અખૂટ ભંડાર આ વિજ્ઞપ્તિમાં રહેલો છે. 6 માસને માટે જ્યારે શ્રી ગોસાઈજી પ્રભુચરણ શ્રી ગોવર્ધનનાથજીની સેવાથી વિરહ થયો હતો, ત્યારે ચંદ્ર સરોવરના આ સ્થાનમાં બિરાજમાન રહ્યા હતા. શક્ય હોય ને આવા સ્થાને જાઓ, ત્યાં ગાઈડ મળે છે. આપણે એમને ગાઈડ કહીએ, એમને શબ્દ બહુ ગમતો નથી એવો કે અમે વ્રજવાસી છીએ. વ્રજવાસીને આપણે કરી લેવાના, જે પણ એમને જોઈતું હોય આપી દેવાનું. આટલું આ સ્થાન હોય ત્યાંનું આપણને મહત્વ સમજાવશે. શ્રી ગોસાઈજી પ્રભુચરણ 6 માસ માટે બિરાજ્યા. શ્રી ગોવર્ધનનાથજીના દર્શન થાય, સંદેશાની આપલે થતી હતી. જે વિજ્ઞપ્તિ તરીકે ગ્રંથ આપણને મળે છે શ્રી ગોસાઈજી પ્રભુચરણના વિરહના બેઠકથી, સાથે સાથે પુષ્ટિમાર્ગીય કીર્તન સાહિત્યમાં જેમનું યોગદાન ક્યારે પણ ભૂલી શકાય એવું નથી, એવું સુરદાસજીનું સ્થાન એ પણ ચંદ્ર સરોવરમાં રહેલું છે. સુરશ્યામ 1.25 લાખ પદનો જે ઇતિહાસ મળે છે, એમાં ઠાકોરજીએ કેટલાક પદની રચના કરી હતી, એ પણ આ ચંદ્ર સરોવરનું સ્થાન છે. ઘણા પ્રસંગો આની સાથે પણ જોડાયેલા છે. રાસમંડલનો ચબૂતરો એ પણ ચોતરો છે, એ પણ અહીંયા આગળ રહેલો છે. અને એક કૂપ છે
રાસલીલા દરમિયાન શ્રી સ્વામિનીજીને તરસ લાગી હતી. શ્રી ઠાકોરજીએ પોતાના વેણુ દ્વારા એક કૂપનું નિર્માણ કર્યું હતું. આજે પણ એ કૂપ એટલે કૂવો આ ચંદ્ર સરોવરની ભૂમિ પર છે. આ દિવ્ય ભૂમિ એને આપણે પ્રણામ કરીએ. જેટલો આનંદ આપણે લઈ શકીએ અહીંયાના સ્થાનનો એટલો લઈએ. અને ચંદ્ર સરોવર નામ જ એવું જ છે, ત્યાં આગળ જઈએ ત્યારે આપણને શીતલતાની પ્રાપ્તિ થાય છે. ત્યાંથી આગળ આપણે આવવાનું છે આન્યોર સદુપાંડેના બેઠકજી જ્યાં આગળ છે. ત્યાં આગળ આવતા આવતા પુનઃ આપણે બોલીશું ગિરિરાજ ધરણ શ્રીજી તિહારે શરણ. 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 શ્રી મહાપ્રભુજી પધાર્યા હતા બ્રજમંડલમાં. સદુપાંડેના ઘરે બિરાજમાન રહ્યા હતા. બારના છોતરા પર શ્રી ગોવર્ધનનાથજીની સેવાનો ક્રમ શ્રી મહાપ્રભુજીએ અહીંયા આગળ પધારીને આરંભ કર્યો હતો. બેઠકજીના પાછળના ભાગમાં દૂધ દહીંના કટોરા બેઠકજીના પાછળના ભાગમાં બિરાજમાન છે. શ્રીનાથજી બાવાનો શ્રી ગોવર્ધનનાથજીનો પ્રાકટ્ય સ્થળ છે. ત્યાં આગળ આપણે દંડવત પ્રણામ કરીએ, જય જયકાર કરીએ. શ્રી ગોવર્ધનનાથ કી, શ્રી વલ્લભાધીશ કી. ત્યાંથી આગળ જઈએ છીએ એટલે સંકર્ષણ કુંડ છે. અન્યોર ગામની એકદમ નજીક છે. ખૂબ સુંદર મજાનું આ સ્થાનનું નવનિર્માણ થયું છે. વ્રજ વિકાસ ટ્રસ્ટ છે. ઘણા સારા ત્યાં આગળ કાર્ય એમણે કરેલા હોય એવું દેખાય છે. ઘણા કુંડોનું નવનિર્માણ કર્યું છે. સંકર્ષણ કુંડથી આપણે આગળ જઈએ. રાઘવ પંડિતજી એમની ગુફા ત્યાં આગળ રહેલી છે. શ્રીનાથજી બાવાનું પ્રાકટ્ય સ્થળ. અને ત્યાંથી આગળ આવીએ એટલે શ્યામઢાક છે. ઠાકોરજીની અનેક લીલાઓ એના સંબંધ અહીંયા આગળ પણ રહેલો છે. હમણાં કહ્યું એ પ્રમાણે અહીંયા આગળ કદમનું વૃક્ષ છે. ટેડો કદમ પણ એક વ્રજની ભૂમિમાં બિરાજમાન છે. અને ત્યાં આગળ દંડવત પ્રણામ કરીને આપણે આવીએ આગળ ગોવિંદ કુંડ, જ્યાં આગળ શ્રી મહાપ્રભુજીના બેઠકજી બિરાજમાન છે. ગિરિરાજ ધરણ શ્રીજી તિહારે શરણ. ગિરિરાજ ધરણ શ્રીજી તિહારે શરણ. ગિરિરાજ ધરણ શ્રીજી તિહારે શરણ. શ્રી મહાપ્રભુજીનો જય જયકાર કરીએ અહીંયા આગળ. શ્રી વલ્લભાધીશ કી. શ્રી ગુસાઈજી પ્રભુચરણના બેઠકજી સંધ્યાવંદનના બિરાજમાન છે. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી. આવતીકાલે કથામાં પ્રસંગ આવશે. ઇન્દ્ર ક્ષમા માંગવાને માટે, માફી માંગવાને માટે આવે છે. એ સ્થાન એ ગોવિંદ કુંડનું સ્થાન છે. ત્યાંથી આગળ જઈએ. માર્ગમાં અલગ અલગ વન આવે છે. વલ્લભ વન આવે, નવલકુંડ આવે છે. એનાથી આગળ અપ્સરા કુંડ છે. ચિત્ત સ્વામીજીના બેઠક જે બિરાજમાન છે. ત્યાંથી આગળ શ્રી દાઉજીનું મંદિર છે. જેટલા સ્થાન આવે છે જ્યાં અંદર જઈ શકીએ, અંદર ન જઈ શકીએ તો બહારથી પણ આપણે દંડવત પ્રણામ કરી અને આગળ પૂંછડીનો લોથો આ નામનું એક મંદિર છે. રાસલીલાની સાથે આ સ્થાનનું મહત્વ એને સમજાવવામાં આવ્યું છે. શ્રીનાથજી મંદિર, રામદાસજીની ગુફા, ગોવિંદ સ્વામીની કદમખંડી અને એનાથી આગળ 56 ભોગની ભૂમિ છે. સુરભીકુંડનું જે સ્થાન છે ત્યાં આગળ આપણે આવીએ. માર્ગમાં આવતા આવતા આપણે બોલીએ ગિરિરાજ ધરણ શ્રીજી તિહારે શરણ.
गिरिराज धरण श्रीजी तिहारे शरण। गिरिराज धरण श्रीजी तिहारे शरण। એનાથી આગળ સુરભીકુંડ, ઐરાવતકુંડ, સિંદૂરી શિલા અને શ્રીવલ્લભકુલના આચાર્ય બાલકોના તુલસી ક્યારા છે. ત્યાં આગળ આપણે એનાથી જરાક આગળ આવીએ એટલે પાછા શ્રી ગિરિરાજજી બાવાના મુખારવિંદના સ્થાન છે. ત્યાં આગળ આવી શ્રી ગિરિરાજજી બાવાને સદૈન્ય દંડવત પ્રણામ કરીએ. આપની કૃપાથી આ માનસી પરિક્રમા થઈ છે. અનન્ય અનુગ્રહ આપનો અમારી સર્વની પર બનેલો રહે અને વારંવાર આપની પ્રત્યક્ષ પરિક્રમા કરવાને માટેનું પણ સૌભાગ્ય અમને પ્રાપ્ત થાય એટલો અનુગ્રહ આપ અમારી પર કરશો એટલી વિનંતી આપણે શ્રી ગિરિરાજજી બાવાને કરી અને આજની જે કથા છે એમાંથી આપણે વિરામ લઈશું. આવતીકાલે આ પ્રસંગ છે એનું જ અનુસંધાન લઈ આગળની કથા છે ઇન્દ્રમાન ભંગનો પ્રસંગ છે એને આપણે શ્રવણ કરીશું. પ્રેમથી અત્યારના સાયંકાલનો સમય હોય, શ્રી ગિરિરાજજી બાવાનો પણ નિરાજન ઇત્યાદિનો સમય હોય, શયનનો સમય હોય, દર્શન કરવાનો ભાવ મનમાં રાખી પ્રણામ કરી જય જયકાર કરીએ. શ્રી ગિરિરાજ ધરણ કી, શ્રી ગોવર્ધનનાથ કી, શ્રી વલ્લભાધીશ કી, श्याम सुंदरी श्यमुने महारानी की, श्री गोसाई जी परम दयाल की जय।